અમદાવાદમાં આજે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક મળશે। તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે। એઆઈસીસીના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે। ગઈકાલથી જ અમદાવાદમાં મોટા નેતાઓનો જમાવડો લાગવા માંડ્યો। એરપોર્ટ પર તેમના સ્વાગતની પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી। કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ જે ઉચ્ચ નેતાઓને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા, સૌ કોઈનું આગમન થયું અને આજે સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે। એક મુસદ્દા જેના પર ઓપન ફોરમમાં ચર્ચા થશે। સાબરમતીના તીરે જ આ આયોજન કરવામાં આવ્યું છે। વર્ષો બાદ ફરી એકવાર અમદાવાદમાં કોંગ્રેસનું સીડબ્લ્યુસી એટલે કે વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠક ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી રહી છે। ખાસ કરીને સૌથી મોટો મુદ્દો તો કોંગ્રેસને ફરી બળ પૂરું પાડવા માટેના મુદ્દા છે। એઆઈસીસીના ઓપન ફોરમમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, સીડબ્લ્યુસીની બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, એક તો ઘણા વર્ષો બાદ અમદાવાદમાં આયોજન થયું છે અને આટલા વર્ષોમાં જો કહેવામાં આવે તો માત્ર ત્રીજી વખત આ અમદાવાદમાં આયોજન થવા જઈ રહ્યું છે। તમામ નેતાઓ જે છે, નેતૃત્વ જે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે તેઓ પણ ગઈકાલથી આવી ગયા છે। હવે આજે જે મુસદ્દા રજૂ કરવામાં આવશે તો શું જાણકારી મળી છે, કયા પ્રકારનો એજન્ડા હશે? બિલકુલ, ખાસ કરીને આ 2 દિવસ છે તે ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે ખૂબ મહત્વના દિવસો છે, કારણ કે આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક જે છે તે મળવાની છે ને આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। ખાસ કરીને આજે સીડબ્લ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની શરૂઆત થશે। તેની અંદર રાજ્ય સહિત આખા દેશભરની અંદર ખાસ કરીને રાજકારણ અને રાજકારણની જે સ્થિતિ છે તે સ્થિતિ પર આખી વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર કોંગ્રેસની જે કથળેલી સ્થિતિ તે મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। મહત્વની વાત છે કે આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની અંદર કોંગ્રેસના લોકસભાની અંદર નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના જે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે હાજર રહેશે। ખાસ કરીને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તે પણ ગઈ મોડી સાંજે જે છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે। મહત્વની વાત એટલા માટે પણ છે ખાસ કરીને કે આ આખી જે રણનીતિ છે તે આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતમાં કોંગ્રેસી સરકાર કેવી રીતે સ્થપાય તે મુદ્દાની પણ રહેશે, કારણ કે તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। લોકસભાની અંદર રાહુલ ગાંધીએ એક સૂચક નિવેદન કર્યું હતું કે આવનાર દિવસોની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે આવનારા વર્ષોમાં, ત્યારે ગુજરાતની અંદર તેઓ કોંગ્રેસનું શાસન સ્થાપિત કરશે। તેઓએ ભારતીય જનતા પાર્ટીને પણ એક આ પડકાર ફેંક્યો છે। ખાસ કરીને આ 2 દિવસ એવા છે કે ગુજરાતના જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ મૃતપાય અવસ્થાની અંદર છે, તે મૃતપાય અવસ્થાની કોંગ્રેસની અંદર નવા પ્રાણ ફૂંકવાનો આખો આ પ્રયાસ છે। ખાસ કરીને ન્યાયપથ નામનું આખું એ થીમ છે, આ થીમ ઉપર આખી આ 2 દિવસની આખો જે કાર્યક્રમ છે તે યોજાશે। કોંગ્રેસની આ જે વર્કિંગ કમિટીની બેઠક છે તે બપોરે લગભગ 4 વાગ્યા સુધી ચાલશે। 11 વાગ્યાથી શરૂઆત થશે, ત્યારબાદ તમામ જે મુસદ્દાઓ છે તે રજૂ કરવામાં આવશે। સાંજના સમયની જો વાત કરીએ તો સાંજના સમયે સાબરમતી આશ્રમની અંદર પ્રાર્થના સભા યોજાશે અને મોડી સાંજે સાબરમતી તટે તેઓ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે આખા એક દિવસનો, આજના દિવસનો આખો આ પ્રમાણેનો કાર્યક્રમ રહેશે। તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે મોડી સાંજે જ અમદાવાદની અંદર આવી પહોંચ્યા છે। લગભગ 2000થી પણ વધારે દેશભરના કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, પૂર્વ મુખ્યમંત્રીઓ, સ્થાનિક હાલના તબક્કેના વર્તમાન કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકની અંદર પણ હાજર રહેશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।